વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 11 વિષય એસપી, ચેપ્ટર નંબર 2, કંપની સેક્રેટરી. વિદ્યાર્થી મિત્રો, આપણે લાયકાતો વિશે શીખી રહ્યા છે. તેમાં પોઈન્ટ નંબર 6, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. હવે કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલો છે. હવે જોઈએ કે જે કંપની છે એ કંપની સમાજ વગર ચાલતી નથી અને સમાજ કંપની વગર ચાલતો નથી. જેમ કે સમાજમાં દરેક વ્યક્તિને દરેક વસ્તુની જરૂરિયાત પડે છે. જેમ કે નાની ટાંકણીથી માંડી અને પ્યાના સુધીની દરેક વસ્તુની જરૂરિયાત પડે છે. સોય દોરાથી માંડીને મોટી વસ્તુ સુધીની દરેક પ્રકારની જરૂરિયાત પડે છે. હવે એ જરૂરિયાત કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તો કંપનીઓ જ્યારે કાર્ય કરતી હોય, ઉત્પાદન કરતી હોય તો જ એ વસ્તુ સમાજ સુધી પહોંચી શકે છે. એટલે કંપની સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કે કંપની વગર સમાજ ચાલતું નથી અને સમાજ વગર કંપનીઓ ચાલતી નથી. એટલે સમાજનો એક ભાગ ગણવામાં આવે છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે એ સંકળાયેલા છે. હવે સમાજમાં દરેક પ્રકારના લોકો રહેતા હોય છે. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ. એટલે કે દરેક પ્રકારની વ્યક્તિને દરેક પ્રકારની વસ્તુની જરૂરિયાત પડે છે અને એમાં નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુ સુધીની દરેક વસ્તુ, જેમ કે ખેતીના ઉત્પાદનમાં જોઈએ તો અનાજથી માંડીને છે, કાચા માલથી માંડીને ઉત્પાદન સુધી એટલે કે તૈયાર માલ સુધીની દરેક વસ્તુઓ છે એ દરેક વસ્તુ સમાજમાં ઉપયોગી હોય છે. જેમ કે સમાજના લોકો ખેતી કરે છે તો અનાજ પકવે છે અને અનાજ પકવે છે તો એ કાચા માલ સ્વરૂપે બજારમાં જઈ અને લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે કંપનીઓમાં જોઈએ તો કંપનીઓમાં જ્યારે દાખલા તરીકે કાપડનું ઉત્પાદન કરતી કંપની છે તો જો ખેતરોમાં કપાસનું ઉત્પાદન થાય તો એ કંપની સુધી પહોંચે છે અને એ કંપની કાચા માલ સ્વરૂપે કપાસને પ્રાપ્ત કરે છે અને એને તૈયાર કરી ઉત્પાદિત વસ્તુઓ બનાવે છે, જેમ કે કાપડ. હવે કાપડ એ ક્યાં ઉપયોગી છે? તો કાપડ એ દરેક સમાજના લોકો એનો ઉપયોગ કરી શકે છે. એટલે અહીં જણાવવામાં આવે છે કે અનેક પ્રકારની જે વસ્તુઓ છે એ સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલી છે. તેથી સેક્રેટરી એ વર્તમાન પ્રવાહથી માહિતગાર રહીને એ કાર્ય કરતી હોય છે. હવે પલટાતા પ્રવાહથી એ વાકેફ થઈ શકે અને જો એ અનેક પ્રકારના ફેરફારો છે, જે અનેક પ્રકારના જે માહિતીઓ છે એનાથી જો કંપની માહિતગાર હશે, વાકેફ હશે તો કંપની સંચાલક મંડળને એની જાણકારી કરવાની રહે છે, માર્ગદર્શન આપવાનું રહે છે અને કંપની માટે એ લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ દરેક પ્રકારની બાબતોથી સેક્રેટરી વાકેફ હોવો જોઈએ કે જેથી સંચાલક મંડળને એની જાણકારી આપી શકે, યોગ્ય માર્ગદર્શન આપી શકે અને યોગ્ય વસ્તુઓનું ઉત્પાદન કરી શકે કે જેથી લોકો બજારમાં કઈ વસ્તુને વધુ મહત્વતા આપે છે, કઈ વસ્તુની માંગ વધારે પ્રમાણમાં છે અને એનાથી કંપનીને કેવા લાભો થશે, એ દરેક પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ એ સેક્રેટરી કરી શકે એવા પ્રકારનો હોવો જોઈએ. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહ કંપનીને ચોક્કસપણે અસર કરે છે. કે જે રાજકીય પરિસ્થિતિઓ છે, હવે આ બાબત જોઈએ કે આર્થિક સ્થિતિ અને રાજકીય પરિસ્થિતિઓમાં ઘણી પ્રકારની
બાબતોમાં વારંવાર ફેરફારો થતા રહે છે. તો એ ફેરફારોથી પણ સેક્રેટરી વાકેફ હોવો જોઈએ કે જેથી એ સરળતાથી એનું કાર્ય પાર પાડી શકે. પોઈન્ટ નંબર 7, સંપ્રાપ્ત સમસ્યાનું જ્ઞાન. હવે સેક્રેટરીએ વર્તમાન પ્રવાહ અને સંપ્રાપ્ત સમસ્યાઓથી એ માહિતગાર થવો એ આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. હવે ઘણી વખત સમાજમાં કે પછી રાજકીય આર્થિક સ્થિતિઓમાં જોઈએ તો ઘણી વખત ઘણી સમસ્યાઓ આવતી હોય છે. એ સમસ્યાઓથી સેક્રેટરી માહિતગાર હોવો જોઈએ. જો એવી સમસ્યાઓને એ સરળતાથી પાર પાડી શકે તો એમાં કંપનીનો વિકાસ એ અસરકારક બનાવી શકે છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યા હતા. તો એ કેમ એવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, એ કેમ એવા પ્રકારના પ્રતિબંધો લાવવામાં આવ્યા છે, નિકાસની સ્થિતિ પર એમણે કેમ આવા પ્રકારની બાબતોનો સમાવેશ કર્યો છે, તો એના વિશેની માહિતી એ ઝીણવટપૂર્વક એમણે સમજવી જોઈએ. અને ત્યારબાદ આવી જે સમસ્યાઓ ઊભી થયેલી છે, આવી જે પરિસ્થિતિઓ ઊભી થયેલી છે, એ પરિસ્થિતિઓ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપી શકે છે અને ભવિષ્યમાં થનાર જે સમસ્યાઓ છે એ સમસ્યાથી એ અગમચેતી રાખી શકે. એના માટે એણે એનો ઝીણવટપૂર્વક એની માહિતી મેળવવી જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ અને ત્યારબાદ સંચાલકોને યોગ્ય દિશા માટે માર્ગદર્શન અને સૂચના આપવી જોઈએ કે જેથી એ સરળતાથી કાર્યને પાર પાડી શકે. પોઈન્ટ નંબર 8, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. હવે અહીં આપણે જોઈએ કે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રચ્છાર કરવાના હોય છે. હવે અહીં જોઈએ કે કંપનીના બધા જ કામકાજો છે એ કામકાજો અંગ્રેજી ભાષામાં થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ગુજરાત રાજ્ય છે, ભારત દેશમાં ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં મોટાભાગે લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અહીં જોઈએ તો કંપનીઓમાં એ પ્રકારની બાબત જોવા મળતી નથી. દરેક પ્રકારની બાબતો છે એ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ જોવા મળે છે અને દરેક જે ઇલેક્ટ્રોનિક જે વીજાણુ યંત્રો છે એ પણ અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે કે જેથી જે કામકાજો દરેક પ્રકારના કામકાજો છે, દરેક પ્રકારની માહિતી સંચાર છે તો એ અંગ્રેજી ભાષામાં જોવા મળે છે. હવે અહીં જે કંપનીઓ કાર્ય કરે છે એ માત્ર ને માત્ર ગુજરાત પૂરતી કે ભારત પૂરતી જ નથી, પરંતુ એ કંપનીઓ વિદેશી કંપનીઓ પણ હોઈ શકે છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ હોઈ શકે છે કે જેથી અંગ્રેજી ભાષા પર એ પ્રભુત્વ પાડી શકે છે. એટલે સેક્રેટરી જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રચ્છાર કરવાના હોય છે તો એ ગુજરાતી કે મરાઠી ભાષા પર થઈ શકતા નથી. તેથી અંગ્રેજી ભાષામાં તેમણે ખૂબ જ સરળતાથી, યોગ્યતાથી એમણે મહારથ હાંસલ કરવાનું રહે છે અને કંપનીનો વિસ્તાર તથા વિદેશી કંપનીઓ સાથે પણ એણે કાર્ય કરવાનું હોય છે. તો એવા સમય દરમિયાન વિદેશી ભાષાનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે, કારણ કે કંપનીના જે સેક્રેટરી છે એ કાયદાઓ ઘડવામાં, કરારો કરવામાં વગેરે જેવી બાબતો છે એમાં એણે મહત્ત્વના કાર્ય કરવાના હોય છે કે જેથી સેક્રેટરી એ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પાડી શકે
ઉપરાંત એ અન્ય ભાષાઓનું જ્ઞાન પણ એમની પાસે હોવું જરૂરી છે કે જેથી એ સરળતાથી યોગ્યતાથી કંપનીના કાર્યોને પાર પાડી શકે, જેથી એમાં ખૂબ જ મહત્ત્વની બાબત જોવા મળે છે કે જે અંગ્રેજી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ પર પણ એમણે પ્રભુત્વ દર્શાવવું જરૂરી છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો જનસંપર્કનું જ્ઞાન. હવે જનસંપર્કનું જ્ઞાન જોઈએ તો કંપની સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે. હવે અહીં જોઈએ કે જે કંપનીનો સેક્રેટરી છે એ કંપનીનો સેક્રેટરી માત્ર ને માત્ર કંપનીની સાથે જ સંકળાયેલો હોતો નથી કે કંપનીના સંચાલકો સાથે જ સંકળાયેલો હોતો નથી, પરંતુ જે નાના વેપારીઓ છે, જથ્થાબંધ વેપારીઓ છે, છૂટક વેપારીઓ છે, એમની સાથે પણ એ સંકળાયેલો છે. અને સાથે જુદા જુદા વ્યક્તિઓ જે સરકારી અધિકારીઓ છે કે પછી ઉદ્યોગપતિઓ છે કે પછી રાજકીય નેતાઓ છે વગેરે સાથે પણ એ જુદા જુદા પક્ષકારો સાથે એ સંપર્કમાં હોય છે. તેથી એમણે આ જે સંપર્ક છે એનું યોગ્ય જ્ઞાન એમની પાસે હોવું જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકે. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ એ કરતો હોય તો એ લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. તેથી જનસંપર્કનું જ્ઞાન એમનામાં હોવું જરૂરી છે. હવે લાંબા ગાળાની વાત કરીએ તો એ 10, 15, 20 વર્ષ સુધી એની પ્રતિષ્ઠા જાળવી શકે છે કે કંપનીનો જે સેક્રેટરી છે એ સેક્રેટરી નિષ્ઠાવાન, પ્રામાણિક એવા પ્રકારનો હોવો જોઈએ કે જેથી એની પ્રતિષ્ઠામાં એ વધારો કરી શકે. એવા પ્રકારનું જનસંપર્કનું જ્ઞાન એમની પાસે હોવું જરૂરી છે. પોઈન્ટ નંબર 10, કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોનું જ્ઞાન. હવે વિકાસતા સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકારો વિશેની વિશાળ માહિતી એ સંગ્રહ કરી શકે છે. હવે અહીં જોઈએ તો આજના સમયમાં જોઈએ તો વિકાસતા છે સમાજમાં આધુનિક સમયમાં જે આધુનિક કંપનીઓ છે એ કોમ્પ્યુટર દ્વારા વર્તમાન સમયમાં એની દરેક પ્રકારની જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે. અત્યારના સમયમાં જોઈએ તો આજે લોકો, સમાજમાં લોકો એ પોતે દુનિયાને મુઠ્ઠીમાં લઈને ફરે છે. એટલા બધા વિકાસના સમયમાં કંપનીઓ એ કોમ્પ્યુટરને વધુ મહત્ત્વતા આપે છે અને કંપનીઓ છે એ કંપનીઓમાં આજે એવી ટેકનોલોજી વસ્તુઓ, ઇલેક્ટ્રિક વસ્તુઓ જોવા મળે છે કે 10 વ્યક્તિઓનું કામ એક સાધન કરી શકે છે અને એ પણ ખૂબ જ ઝડપથી એ કાર્ય કરી શકે છે. તો એવા સમયમાં કોમ્પ્યુટર ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે. જેમ કે શેર હોલ્ડરો હોય તો એમાં કોન્ફરન્સ સભા બોલાવવી હોય તો એ બોલાવી શકે છે, કારણ કે આજના જે આધુનિક સમય છે એ એકબીજા સાથે મળી શકે એમ નથી. તો એ સરળતાથી કોમ્પ્યુટર દ્વારા, કોન્ફરન્સ દ્વારા એ સભા બોલાવી શકે છે. ડિબેન્ચર ધારકો હોય, સંચાલક મંડળ હોય તો વગેરે એ કંપનીઓ સાથે અન્ય બાબતો અને પક્ષકારો વિશેની વિશાળ માહિતી એ સંગ્રહ કરી શકે છે, જેના કારણે સમય અને સાધન, માનવ શ્રમ બચાવી શકે છે. આટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત
ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ કે જેથી કર્મચારીઓની ગેરસ્થિતિ ઉપરાંત અંકુશ રાખી શકાય છે. હવે ઇલેક્ટ્રિક વસ્તુ જેમ કે કેમેરાઓ છે કે પછી ઝેરોક્સ મશીન છે, ફેક્સ મશીન છે વગેરે જેવી બાબતો છે એ ઓફિસના કાર્યાલયમાં જરૂરી હોય છે. તો એના વિશેનું જ્ઞાન પણ એમની પાસે હોવું જરૂરી છે.